વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું આસોપાલવનું તોરણ મારી જાતે બનાવીશ. તમે જોઈ શકો છો. એ માટે મેં આસોપાલવ અમારા માળીને કીધેલું, એ મને તોડીને આપી ગયો. અને આ સૂતળી છે, જોઈ શકો છો. હા, હવે હું આસોપાલવનું તોરણ જાતે બનાવીશ. કેમ કે મને એવું થાય કે માતાજીનું અત્યારે દશામાનું વ્રત ચાલે છે ને, તો મને એવું થાય કે ના, હું મારી જાતે જ માતાજીનું આગમન માટે મારી જાતે આજથી તોરણ બનાવું. વેચાતું તોરણ પણ આપણે લાવી શકીએ છીએ, પણ ના, આપણી જાતે તોરણ બનાવીએ એનો આનંદ જ કંઈક અનેરો છે. તો ચલો ગાઈસ, આપણે જોઈએ છે કે હું કઈ રીતે તોરણ બનાવું છું. તમે જોઈ શકો છો. આ રીતે ત્રણનું કાપું છું. તમે જોઈ શકો છો કે આવી રીતે 3 આસોપાલવના દાડકા હોય ને, જો આવી રીતે. અને હવે આ રીતે તોરણ બનાવીશું. મને ઘરનું તોરણ બનાવવાનો આનંદ જ કંઈક હોય છે. હું દિવાળીમાં, ધનતેરસમાં, ભલે મારા ઘરે તોરણ દિવાળી વખતે તો કેવું હોય કે સવારના પરમાં પેલા બધા છોકરાઓ આવીને તોરણ લગાવી જાય. ભલે એ તોરણ પણ લગાવે, પણ તો પણ હું મારી જાતે મારું હાથથી બનાવેલું તોરણ લગાવું જ. મને એ તોરણ બનાવવામાં એક જાતનો આનંદ થાય છે. બસ કે ના, માતાજી માટે આપણે એટલું તો કરી શકીએ કે ભગવાન આપણી પ્રગતિ કરે એના માટે. ગાઈસ, તોરણ તૈયાર થઈ ગયું છે. મારે જ્યાં લગાવવાનું છે એ માટે અમારી નવી શોપ લીધી છે, એના માટે છે, અમારી ફેક્ટરી માટે.